ગુડ મોર્નિંગ મિત્રો, સૌને શુભ સવાર અને પરીક્ષા નજીક આવી રહી છે. એમાં જીપીએસસીનો એક દાખલો છે, ઘાતનો દાખલો છે, XYનો દાખલો છે. જો આ દાખલા પ્રેક્ટિસ કર્યા હશે તો મારા મત મુજબ પીએસઆઈની પરીક્ષામાં અને એલઆરડીની પરીક્ષામાં દાખલા પૂછાવાની સંભાવના વધુ છે. એટલે તમે થોડા પ્રેક્ટિસ કરી લેજો. બહુ સરળ હોય છે, ખાલી નિયમો યાદ રાખવાના હોય છે, સમીકરણો યાદ રાખવાના હોય છે, દાખલો આપમેળે ગણાઈ જતો હોય છે. જોઈ લઈએ ત્યારે x માઇનસ વાય તો સીધું લખી દઈએ. હવે જુઓ -1 ઘાત છે તો શું લખાશે? x² માઇનસ y² -1 તો 1 x² -y². એ જ પ્રમાણે xની -1 ઘાત છે તો 1/x લખાશે અને વત્તા yની પણ 1/y ઘાત લખાશે. હવે આને સાદું રૂપ આપે તો x - y. હવે આનો પડશે હવે x - y વત્તા x વત્તા y, બરાબર. અને આ પ્રમાણે અહીંયાનો લસા લેશે xy અને ઉપર x વત્તા y થઈ જશે, બરાબર ને. હવે જે ઉડતા હોય એને ઉડાડી દઈએ. x - y xy હશે ને x + y x + y તો 1/xy. તો આને શું લખાશે? x - 1 અને y - 1 અથવા તો કૌંસમાં xy અને એની 1 ઘાત, બરાબર. આવું પણ લખાય.